ભરૂચ જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોગ દિવસની ભવ્ય ઉજવણી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। 21મી જૂનના રોજ 181 હેલ્થની અને સ્વસ્થ ગુજરાત મેચ સ્વીટા મુક્ત ગુજરાતની ટીમ સાથે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભરૂચ જિલ્લા કક્ષાની જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ, અધિકારીઓ, સંસ્થાઓ, શાળાના વિદ્યાર્થીઓ અને એનજીઓના લોકોએ હાજર રહી યોગમાં જોડાયા હતા। આ તબક્કે સૌ પ્રથમ ઉપસ્થિત સૌ મહાનુભાવોએ પ્રથમ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વડનગર ખાતે યોજાયેલા વિશ્વ યોગ દિવસનું જીવન પ્રસારણ કાર્યક્રમ નિહાળ્યો હતો। તેમણે ગુજરાતના લોકોનો સંબોધન કરતા વિશ્વ યોગ દિન શુભકામનાઓ પાઠવી હતી। ત્યારબાદ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દેશના નામ યોગ દિવસનું લાઈવ ટેલિકાસ્ટ પણ લોકોએ નિહાળ્યું હતું। ભરૂચ જિલ્લાના કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની નિમિત્તે જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઉપસ્થિત સૌ અધિકારીઓ અને પદાધિકારીઓએ યોગ કર્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ગુજરાત યોગ બોર્ડના સ્વયંસેવકો, સંસ્થાઓ, એનજીઓ અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની જોડાઈને યોગ કર્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ભારતીય સંસ્કૃતિ, ધરોહર અને વારસાને જીવંત રાખવા યોગાસન અને તેનાથી થતા ફાયદાઓ વિશે વધુમાં વધુ નાગરિકો જાગૃત થાય, યોગને પોતાની જીવનશૈલીમાં અપનાવવા અને નિયમિત યોગ કરવા લોકોને અપીલ કરી હતી। ભરૂચમાં આ જ ઉદ્દેશ્ય સાથે જિલ્લા કક્ષાએ તેમજ જિલ્લાની તમામ નગરપાલિકા કક્ષાઓ, તાલુકા કક્ષાએ વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગની ઉજવણી કરાઈ। અઝહર પઠાણ, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, ભરૂચ। આજે વિશ્વ યોગ દિવસ નો 11મો પ્રકરણ હતું અને એમાં જે થીમ છે એમાં યોગ ફોર વન આર્ટ વન નેશન અને આ થીમ મુજબ આજે માનનીય વડાપ્રધાનશ્રીએ વિશાખાપટ્ટનમ મુજબ પોતાનો કાર્યક્રમ યોગનો કર્યો। માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાતનાઓએ પણ ગુજરાતમાં વડનગર ખાતે આ યોગાસનનો કાર્યક્રમ કર્યો અને સમગ્ર વિશ્વમાં આજે વિશ્વ યોગ દિનની ઉજવણી થઈ। ભરૂચમાં જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ભવનમાં પણ આજે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના અધિકારી, ભરૂચના ધારાસભ્ય શ્રી, ડીડીઓ શ્રી, પ્રાંત અધિકારી શ્રી તેમજ ભરૂચની યોગ સંસ્થાઓ, ગુજરાત યોગ બોર્ડ, પતંજલિ યોગ બોર્ડ અને બીજી અનેક નામી અનામી સંસ્થાઓએ આ યોગ કાર્યક્રમમાં ભાગ લીધો અને એક આજે વિશ્વ યોગ દિનની ભવ્ય ઉજવણી થઈ। આજે સમગ્ર જિલ્લામાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી થઈ છે। જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આજે જીએનએફસી ખાતે લગભગ 1000 જેટલા લોકોની ઉપસ્થિતિમાં યોજાયો છે। વરસાદી માહોલ હોવાના કારણે ઇન્ડોર કાર્યક્રમ રાખવામાં આવેલો અને ખૂબ જ શાંતિપૂર્ણ યોગની પ્રક્રિયામાં ભાગ લઈ અને જિલ્લાના નાગરિકો સહયોગ આપેલો છે। સર્વે ખૂબ પ્રગતિ કરો, જિલ્લો પ્રગતિ કરે એવી શુભકામનાઓ સાથે ધન્યવાદ। આજે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે। ભરૂચ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જીએનએફસી સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે આયોજન થયેલો છે। માન્ય જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાના સાહેબની અધ્યક્ષતામાં સેંકડો લોકો આ કાર્યક્રમમાં આજે જોડાયા છે। રાજ્ય કક્ષાનો કાર્યક્રમ પણ માન્ય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ વડનગર ખાતે આયોજિત થયેલો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ આંધ્રપ્રદેશ વિશાખાપટ્ટનમના કાર્યક્રમમાં જોડાયેલા છે। બંને મહાનુભાવોનું વિડીયો સંદેશ દ્વારા યોગ નિમિત્તે આજે ખૂબ સુંદર માર્ગદર્શન મળ્યું છે। ભરૂચ જિલ્લાનો ખૂબ સુંદર કાર્યક્રમ આજે આ જીએનએફસીમાં આયોજન થયેલો છે। સેંકડો ભાઈઓ બહેનો આજના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે। જિલ્લા વહીવટી તંત્રનું અને જીએનએફસીનું સંયુક્ત ખૂબ સુંદર આયોજનના કારણે આજનો આ યોગ દિવસનો યોગનો કાર્યક્રમ સંપન્ન થવા જઈ રહ્યો છે।